વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તાર બાદ ફરી એકવાર એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા જવાહરનગર પોલીસની ઊંઘ ઉડાવી મકર સંક્રાંતિનો પર્વ છે અને શહેરમાં ભારતીય બનાવટ વિદેશી દારૂનો ટ્રક ઝડપી લેવામાં આવ્યો છે। રણોલી જીઆઈડીસી વિસ્તારમાં એક પ્લોટમાંથી ટ્રકમાં રહેલ કન્ટેનરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે 4 ઈસમોને એસએમસીએ અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। આ મામલે જવાહરનગર પોલીસ મથકમાં કાર્યવાહી ચાલી રહી છે। સ્ટેટ વિજિલન્સે કરેલ કાર્યવાહી રણોલી જીઆઈડીસી વિસ્તારમાં આવેલ ખાનગી પ્લોટમાં એક ટ્રકમાં રહેલ કન્ટેનરમાં અંદાજિત 700થી વધુ પેટી ભારતીય બનાવટની વિદેશી દારૂ હોવાનું સામે આવ્યું છે। આ સાથે 4 ઈસમોને પણ ઝડપી લેવામાં આવ્યા છે। હાલમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની કાર્યવાહી ચાલી રહી છે। સ્ટેટ વિજિલન્સ દ્વારા સતત શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રેડો કરવામાં આવી રહી છે। ત્યારે આ દારૂ સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ વેચાઈ રહ્યો છે કે કેમ તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે।